નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર અગાઉના લેક્ચરની અંદર જે આપણે પહેલું કાવ્યનો અભ્યાસ કર્યો એ કાવ્યની અંદર કુલ આપણને ભાષા સજ્જતાની અંદર એટલે કે વ્યાકરણના કુલ 3 ટોપિક એ આપવામાં આવેલા હતા, જેની અંદર પહેલો ટોપિક હતો વચન પરિવર્તન। તો મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર ગત લેક્ચરની અંદર જે આપણો પહેલો પોઈન્ટ હતો વચન પરિવર્તન, એ વચન પરિવર્તનનો આપણે અભ્યાસ કર્યો, અર્થાત એની અંદરના જે કાંઈ નિયમો છે એ નિયમોને આધારે એક વચનમાંથી બહુવચનમાં કઈ રીતે ફેરવી શકાય અથવા તો બહુવચનનું એક વચન કઈ રીતે થઈ શકે એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો। સાથે સાથે છેલ્લે આપણે એ જે નિયમો સમજ્યા એ નિયમોની અંદર કેટલાક તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 5 ઉપર એ અંતર્ગત કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તો એ શબ્દોને આપણે નિયમોને આધારે કઈ રીતે એનું વચન પરિવર્તન કરી શકીએ અથવા તો એક વચનનું બહુવચન આપણે કઈ રીતે કરી શકીએ અથવા તો બહુવચનને એક વચનમાં કઈ રીતે આપણે ફેરવી શકીએ, તેના માટે આપણે એ થોડાક શબ્દો છે અહીંયા જે આપણે નિયમોને આધારે આપણે એનું સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીએ। તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર એ જે લગભગ 8 જેટલા શબ્દો આપેલા છે એનો એવો લખેલું છે કે ઉપરયુક્ત નિયમો के आधार पर निम्नलिखित शब्दों का वचन परिवर्तन कीजिए, अर्थात જે આપણે વચન પરિવર્તનના જે અગાઉના લેક્ચરમાં જે નિયમો સમજ્યા એ નિયમોને આધારે આપણે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, તો અહીંયા જોઈએ એક નદી, તો નદી સ્ત્રીલિંગ શબ્દ છે, ઈકારાંત શબ્દ છે, જો નદી અને ઈકારાંત શબ્દ છે, તો આપણે એ ઈકારાંત શબ્દને બહુવચનની અંદર ફેરવવા માટે નદીયા આવું આપણે એનું એ વચન પરિવર્તન કરશું। ત્યાર પછી કિતાબ, તો કિતાબે, એ જ રીતે પછીનો શબ્દ છે દરવાજે, તો અહીંયા દરવાજા। આ શબ્દો જો મિત્રો અહીંયા દરવાજે શબ્દ છે એ બહુવચનનો શબ્દ છે અને અહીંયા દરવાજા એટલે એક જ દરવાજાનો આપણને ઉલ્લેખ થાય છે કે એક વચનનો શબ્દ બોલ્યો। એવી રીતે કલા, તો કલાએ, જો તમારા પુસ્તકની અંદર એ પેજ નંબર 5 ઉપર આપેલા છે જે શબ્દો છે તમે પણ પેન્સિલથી અને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી લેજો, જેથી કરીને વચન પરિવર્તનના આપણે ઉપરના નિયમો છે આધારે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ। પછીનો શબ્દ છે અહીંયા કૌવા, તો કૌવે, કૌવા શબ્દને આપણે કૌવે શબ્દ લખી શકશું આ રીતે। એવી રીતે ધાતુ એ બહુવચન વાળો શબ્દ છે, તો અહીંયા ધાતુ। પછી આગળ સડકે, તો સડકો। પછીનો છેલ્લો શબ્દ છે ઉત્તે, અહીંયા ઉત્તા। તો મિત્રો છેલ્લે આપણે બહુવચનના નિયમોને આધારે જે શબ્દોની આપણે સમજ મેળવી એ નિયમને આધારે આપણે તમારા પુસ્તકની અંદર એ સ્વાધ્યાય સ્વરૂપે તમને એ તમારા સ્વપ્રયત્ન માટે આ શબ્દો આપેલા છે કે જે નિયમને આધારે આપણે એનું એક વચનનું બહુવચન અથવા તો બહુવચનનું એક વચનની અંદર એ ફેરફાર કરી શકીએ છીએ। જેવી રીતે નદી, તો નદિયા, કિતાબ, તો કિતાબે, દરવાજે, દરવાજા, કલા, કલાએ, કૌવા, તો કૌવે, ધાતુએ, ધાતુ, સડકે, તો સડક, કુત્તે। તો આ રીતે આપણે વચન પરિવર્તનની અંદર કોઈ પણ શબ્દની અંદર આપણે એક વચનનું બહુવચનની અંદર ફેરવી શકીએ છીએ, જે આગળના નિયમોને પણ તમે ધ્યાનમાં રાખશો અને એ રીતે તમે એનો મહાવરો કરશો એટલે તમને સ્પષ્ટ રીતે વસ્તુ સમજાશે। તમારી બુકની અંદર આ વસ્તુ તમે એ લખી લેશો, અર્થાત તમારા પાઠ્યપુસ્તકની અંદર
આ શબ્દો છે ને આપણે એ ખાલી જગ્યા આપેલી છે એની અંદર વ્યવસ્થિત પેન્સિલથી તમે લખી લેજો. હવે ત્યાર પછીનો નંબર 2 મિત્રો આપણા વ્યાકરણની અંદર ઉપસર્ગ કોઈ પણ શબ્દ ઘડતરની અંદર એટલે કે આપણે જ્યારે નવા શબ્દનું સર્જન કરવું છે, નવો શબ્દ બનાવવો છે ત્યારે ઉપસર્ગનું વિશેષ મહત્વ હોય છે. કારણ કે શબ્દ છે કોઈ પણ વર્ણ છે કોઈ પણ અક્ષર છે એ એક કરતાં વધારે અક્ષરથી બનતો હોય છે. એટલે કે કોઈ પણ શબ્દ એ એક કરતાં વધારે અક્ષરોના જોડાણથી શબ્દ બને છે. એટલે શબ્દોના જોડાણની જે પ્રક્રિયા છે ને વ્યાકરણના નિયમોના આધારે એ અહીંયા જે શબ્દોની આગળ કોઈ શબ્દ જોડવામાં આવે અથવા તો કોઈ સાર્થક શબ્દની આગળ કોઈ શબ્દ જોડવામાં આવે ત્યારે એ ઉપસર્ગ બને છે. શબ્દની આગળ હંમેશા ઉપસર્ગ લાગે છે અને ત્યાર પછીનો બીજો જે શબ્દની પાછળ લાગતો જે શબ્દ છે તેને આપણે પ્રત્યય કહીએ છીએ. એટલે આપણે બાદમાં જોશું પણ એ પહેલા આપણે અહીંયા ઉપસર્ગ વિશે ચર્ચા કરીએ. તો ખાસ કરીને અહીંયા તમારા પુસ્તકની અંદર આપણને 3 જેટલા ઉદાહરણો આપેલા છે. એ 3 ઉદાહરણો છે એના આધારે આપણે પહેલા સમજવાનો એ પ્રયાસ કરીએ. પણ એ પહેલા મિત્રો આપણે ઉપસર્ગ કોને કહેવાય એટલે ઉપસર્ગની આપણે પહેલા વ્યાખ્યા લખી લઈએ. તો ઉપસર્ગ બે શબ્દાંશ છે. उपसर्ग तो इसका हम अर्थ लिखते उपसर्ग वे शब्दांश है उपसर्ग वे शब्दांश है जो सार्थक शब्दों से सार्थक शब्दों से पूर्व जोड़ने पर अर्थ में परिवर्तन पूर्व जोड़ने पर अर्थ में परिवर्तन ला देते हैं। तो मित्रों ध्यान से आप पहले आप उपसर्ग की व्याख्या समझो अर्थ समझो कि भाई उपसर्ग केवाय कोण तो उपसर्ग वे शब्दांश है जो शब्द के पूर्व पूर्व એટલે શબ્દની પહેલા શબ્દની પ્રથમ शब्द के पूर्व जुड़ने पर अर्थ में परिवर्तन ला देते अर्थात शब्दની પહેલા જોડાય અને એ શબ્દના અર્થની અંદર પરિવર્તન અથવા તો ફેરફાર લાવી દે છે અથવા તો ફેરફાર થઈ જાય છે તો આવા શબ્દને આપણે ઉપસર્ગ કહીએ છીએ। મિત્રો હંમેશા એટલું યાદ રાખવાનું કે ઉપસર્ગ હંમેશા શબ્દની આગળ જોડાય છે। ક્યાં જોડાય છે? શબ્દની આગળ। હવે અહીંયા તમારા પુસ્તકની અંદર પાના નંબર 5 ઉપર આપણને 3 કોષ્ટકની અંદર ઉદાહરણો આપેલા છે જેની અંદર ખાસ કરીને વચ્ચેના જે સર્કલ છે વચ્ચેનું જે વર્તુળ છે એની અંદર ગુણ શબ્દ છે જે પહેલું ઉદાહરણ છે એની ચારે બાજુ આપણને શબ્દ લખેલા છે વર્તુળની અંદર એક સાઈડ દુર્ગણ છે પછી નિર્ગુણ છે સગુણ છે અને અવગુણ છે। ત્યાર પછીના બીજા ઉદાહરણની અંદર જુઓ તો વચ્ચે યોગ શબ્દ છે પછી એમની ઉપરનો શબ્દ છે સંયોગ છે નીચેનો શબ્દ છે ઉપયોગ છે ઉપર સાઈડમાં પ્રયોગ અને પછી વિયોગ। એવી રીતે ત્રીજા ઉદાહરણની અંદર વચ્ચેના સર્કલની અંદરનો રહેલો શબ્દ જે છે એ શબ્દ દેશ છે પછી એની આગળ સ્વદેશ પછીના શબ્દ પાછળ ઉપદેશ જે ગ્રીન સર્કલની અંદર છે નીચે અનુદેશ અને ઉપર વિદેશ। તો અહીંયા દોસ્તો આ ઉદાહરણના આધારે આપણને અહીંયા નીચે કેટલા શબ્દો લીધેલા ખાસ કરીને અહીંયા આ શબ્દને આપણે ગુણ શબ્દના આધારે એટલે બોલાવીએ તો અહીંયા પહેલું શબ્દ છે દૂધ પ્લસ ગુણ નવો શબ્દ કયો બનશે દૂધ ગુણ શું બન્યું દૂધ ગુણ। હવે અહીંયા
આપણે જોઈએ આ શબ્દાંશ શું છે? દૂર છે શું છે? શબ્દાંશ. અને અહીંયા આ ગુણ છે એ શબ્દ હતો એટલે એના આધારે આપણે જે નવો શબ્દ બન્યો દુર્ગુણ એ નયા શબ્દ. આ રીતે મિત્રો કે અહીંયા આપણને એક દૂર ઉપસર્ગ લગાડતા ગુણ શબ્દ છે, સાર્થક શબ્દ છે. તો ગુણની આગળ દૂર, તો દુર્ગુણ નવા શબ્દનું આપણે એની અંદરથી સર્જન થયું. તમારા પુસ્તકની અંદર ઘણા બધા ઉદાહરણો આપેલા છે. એવી રીતે જો 100 પ્લસ ગુણ તો સગુણ નવો શબ્દ તો બન્યો જેમ અહીંયા દુર્ગુણ, અહીંયા સગુણ. તો આની અંદર ઉપસર્ગ શું છે? અહીંયા દૂર અને અહીંયા સ. ત્રીજો શબ્દ છે ની પ્લસ ગુણ, ની પ્લસ ગુણ. તો અહીંયા કયો શબ્દ બનશે? નિર્ગુણ. એવી રીતે ચોથો શબ્દ છે અવ પ્લસ ગુણ, અવ પ્લસ ગુણ. અહીંયા નવો શબ્દ બન્યો અવગુણ. હવે જો મિત્રો ખાસ આપણે ઉપસર્ગ વે શબ્દાંશ છે જો સાર્થક શબ્દો કે પૂર્વે જોડને પર अर्थ में परिवर्तन ला देगा. એટલે કે અહીંયા આ સાર્થક શબ્દ છે, ગુણ શબ્દ છે. આગળ અહીંયા દૂર એ શબ્દાંશ છે, અહીંયા સ, અહીંયા નિર અને અહીંયા અવ. તો આ ચારે ચાર છે શું છે? ઉપસર્ગ છે. શું છે? ખાસ ધ્યાન રાખજો. હવે આ નિયમને આધારે આપણે શબ્દની આગળ હંમેશા ઉપસર્ગ છે લાવતો. એવી રીતે બીજા અન્ય ઉદાહરણો એ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે બીજા ઉદાહરણની અંદર જોઈએ તો પણ નવા શબ્દ જો કે ભાઈ યોગથી બનનારા શબ્દોની અંદર તો અહીંયા શબ્દાંશ અને યોગ અપ્ર પ્લસ યોગ નવો શબ્દ બનશે પ્રયોગો. શું બન્યું? પ્રયોગ. તો પ્ર છે શું છે? અહીંયા ઉપસર્ગ છે. શું છે? ઉપસર્ગ છે. એવી રીતે પછીના શબ્દો વિયોગ, વી પ્લસ યોગ નવો શબ્દ બન્યો વિયોગ. આગળ અન્ય ઘણા બધા શબ્દો છે એની અંદર કે સમ એટલે કે સમ પ્લસ યોગ, સમ પ્લસ યોગ બરાબર સંયોગ. અને ચોથો શબ્દ છે સર્કલની અંદર આપણે જોઈએ કે ઉપ પ્લસ યોગ અર્થાત ઉપયોગ. નવો શબ્દ બનશે ઉપયોગ. તો મિત્રો આ રીતે આપણે શબ્દની આગળ કોઈ શબ્દ જોડીએ તેને હંમેશા આપણે ઉપસર્ગ કહીએ છીએ. આ દરેક શબ્દ ઉદાહરણની આધારે આપણે જોઈ રહ્યા તો અહીંયા દૂર, સ, આ નિર, અવ, પછી અહીંયા પ્ર, આ વી, આ સમ, આ ઉ, આ દરેક શબ્દ છે એ શબ્દની આગળ જોડાયેલો છે શબ્દાંશ. શું છે? શબ્દની આગળ જોડાયેલો એ શબ્દાંશ. તો એ શબ્દાંશ છે એ શું છે? ઉપસર્ગ છે કે જેના આધારે એ નવા શબ્દનું અહીંયા નિર્માણ થયું છે. તો એ રીતે शब्द के प्रारंभ में जुड़ने से उनके अर्थ में परिवर्तन आते हैं तो बदलाव. तो એને આપણે ઉપસર્ગ તરીકે ઓળખીએ. એવી રીતે અહીંયા વધારે અભ્યાસ માટે મિત્રો તમારે એના ઉપસર્ગના નિયમ માટે અહીંયા તમારા પુસ્તકની અંદર પેજ નંબર 6 ની અંદર એક કોષ્ટક આપવામાં આવેલું છે. જે કોષ્ટકનો આપણે ધ્યાનથી એ સમજીને વિચારીને આપણે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર આપણને ઉપસર્ગ આગળ આપેલા છે, પછી એનો અર્થ એ પણ આપેલો છે અને એના ઉદાહરણો પણ આપેલા છે. જે કોષ્ટકની અંદર તમે પેજ નંબર 6 ઉપર જોઈ અને એ હોમવર્કની અંદર એ આખું કોષ્ટક છે તમે રફમાં એક વખત લખી અને એ નિયમો તમારે આના આધારે સમજવાના રહેશે.
છે, કારણ કે ઉપસર્ગ છે હંમેશા આગળ લખેલું. જો એ કોષ્ટકની અંદર આપણે પાના નંબર 6 ઉપર આપણે જોઈએ તો પહેલો ઉપસર્ગ છે આપણને અર્થ એનો શું છે એટલે ક્યારે ન હોય એવું. જો એ કભી નહીં નિષેધ, તેનો અર્થ અજ્ઞાન, અર્થાત જ્ઞાન નથી તેવું અજ્ઞાન. પછી અમર, જે મળતું નથી તેવું અમર. પછી અચૂક, જે ચૂકાતું નથી તેવું અચૂક. એટલે કે ઉપસર્ગ વાળા શબ્દો છે એનો અર્થ હંમેશા નહીં અથવા તો નિષેધની અંદર રૂપાંતરિત કરી શકાય છે, તો એને નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. કભી નહીં, ક્યારેય નહીં. પછી અન છે. જો અન એટલે અભાવ, કે કોઈ વસ્તુનો અભાવ. ઉદાહરણ કે અનપઢ, જે ભણેલું નથી તેવું, અથવા તો ભણતરનો અભાવ. પછી અનજાન, જે જાણતું નથી તેવું, અથવા તો જાણકારીનો અભાવ એવો અર્થ અહીંયા થશે. પછી અનમોલ, કે જેનું કોઈ મોલ નથી એવું અનમોલ. તો એ રીતે પછીનો શબ્દ છે ક. તો કનો અર્થ આપણે બુરા યા તો બુરી. તો કપૂત. કપૂત એટલે કે જે ખરાબ છે તેવું, જે બુરું છે એવું. સપૂત હોય તો સારું, પણ કપૂત એટલે ખરાબ. તો એ રીતના તમામ ઉદાહરણો છે આપણે એને ધ્યાનથી જોઈએ અને તેનો અભ્યાસ આપણા પોતાના મહાવરા માટે કરીશું. પણ મિત્રો આપણે અહીંયા આ જોઈન છે એને યાદ રાખીશું તો આપણને કોઈ પણ પ્રકારના ઉપસર્ગ છે એ આપણે ક્યારેય પણ એ ભૂલીશું નહીં. કારણ કે 8મા ધોરણની અંદર જે ઉપસર્ગ છે એને વધારે ડિટેલની અંદર અથવા તો એના વધારે નિયમોને આધારે સમજવા માટે આપણે 9મા ધોરણની અંદર એનો અભ્યાસ કરવો થાય. પણ અહીંયા 8મા ધોરણ માટે આપણે ઉપસર્ગો માટેની સીધી અને સિમ્પલ એકમાત્ર આપણે વાત યાદ રાખવાની, ઉપસર્ગ બે શબ્દ છે. એટલે ઉપસર્ગ એ શબ્દનો એક અંશ છે, શબ્દનો એક ભાગ છે કે જે કોઈ પણ સાર્થક એટલે કે યોગ્ય, કોઈ પણ યોગ્ય શબ્દની આગળ જોડાઈને પૂર્વ એટલે કે પહેલા અથવા તો આગળ જોડાઈને અર્થની અંદર પરિવર્તન લાવે છે. જોઈએ મિત્રો આપણે અહીંયા ગુણ સાર્થક શબ્દ છે, પણ એની આગળ દૂર શબ્દ જે ઉપસર્ગ લાગ્યો તો દૂર ગુણ શબ્દની અંદર આખું પરિવર્તન આવી ગયું, તો એની અંદર આખો એ ફેરફાર થઈ ગયો. તો એ રીતે આપણે અહીંયા અને નિયમોને યાદ રાખીને પાછળ પુસ્તકની અંદર એ કોષ્ટકની અંદર ધ્યાનથી તમે એ જોશો અને એક વખત વાંચશો એટલે તમને એને ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા આવી જશે. તો એવી રીતે અહીંયા આપણને એ ઉપસર્ગના આધારે કેટલાક અહીંયા મિત્રો એ શબ્દો આપવામાં આવ્યા છે. જે શબ્દોને આપણે અહીંયા જોઈએ તો જેમાં ખાસ કરીને કે એ શબ્દોના આધારે આપણે જાતે કે કોષ્ટકમાંથી નવા ઉદાહરણો બનાવવાના હોય તો કોષ્ટકમાંથી નવા શબ્દોનું આપણે સંશોધન કરવાનું હોય ત્યારે આપણે જોઈએ કે ખાસ કરીને પહેલો શબ્દ છે સૌ. તો મિત્રો હવે અહીંયા સૌ ઉપસર્ગના આધારે આપણે એના ઉદાહરણો આપવાના હોય તો એના આપણે ઘણા શબ્દો બનાવી શકીએ. તો સૌના ચાર રસ્તો અથવા તો જ્યાં ચાર રસ્તા છે તેવો આપણે એનો અર્થ કરી શકીએ. પછી બીજો શબ્દ એની અંદર આપણે એવો પણ લઈ શકીએ ચોમાસા, એટલે કે ચાર માસનો ચોમાસા. એ જ રીતે નવો શબ્દ આપણે ચૌરાહા, સોરી ચૌરાહા વિચાર પછી નવો શબ્દ એ ચોપાસ. આમ અહીંયા દરેક જગ્યાએ આ છ શબ્દ છે એ શું છે ઉપસર્ગ છે. શું છે ઉપસર્ગ છે, આ યાદ રાખજો. પછી ત્રીજો આપણને શબ્દ અહીંયા આપેલો છે કે પિન. તો એ પિન ઉપરથી આપણે બીજા પિન છે શું છે ઉપસર્ગ છે. તો એ પિન ઉપસર્ગના આધારે આપણે બીજા અન્ય શબ્દ બનાવી શકીએ છીએ. જેમ કે પિન બાદ, પિન બ્યાહ, બિનબાદ, બિનબ્યાહ. બિનબ્યાહ એટલે જે જેના વ્યવહાર નથી ત્યાં તે. બિનબાદ એટલે કે જેની સાથે વાત નથી થઈ તે. એવી રીતે બિન માંગે, બિન માંગે માગ્યા વગરનું. પછી ત્રીજો શબ્દ છે પર. તો અહીંયા એ પરની આધારે આપણે બીજા શબ્દો ઉદાહરણના આધારે ઉપર કોષ્ટકમાંથી જોઈને આપણે એ ઘણા બધા બનાવી શકીએ. તો ખાસ કરીને પર ઉપરથી
પરોપકાર, એ જ રીતે પરદેશ એ શબ્દ બની શકે. જો પરોપકાર, પરોપકાર, પછી પરદેશ. તો અહીંયા પર શબ્દ છે શું છે? ઉપસર્ગ છે. પછીનો શબ્દ છે અન. ચોથો શબ્દ અન. અનના આધારે આપણે બીજા અન્ય શબ્દો પણ ઘણા બધા બનાવી શકીએ, જેની અંદર અંશાહ અથવા તો અનપર, અનહોની, અંશાહ, અનપદ, અનહોની. લે ટૂંકમાં અહીંયા દરેક જગ્યાએ અન હશે આગળ જોડાયેલો, પહેલા જોડાયેલો શબ્દ છે શું છે? ઉપસર્ગ છે. અને પછીનો છેલ્લો શબ્દ છે અંતિમ શબ્દ અધ. તો એના માટે પણ અધજલા અથવા તો અધજલા, પછી અધમુઆ, ઘણા બધા શબ્દો છે એનો આપણે ઘડતર કરી શકીએ તો તેનું સર્જન કરી શકીએ છીએ. તો એ રીતે આપણે અહીંયા એ શબ્દની આગળ જોડાઈને કોઈ પણ એ શબ્દ છે નવા શબ્દનો સાર્થક રૂપની અંદરનું એ પરિવર્તન આવે છે. તો મિત્રો આપણે ઉપસર્ગની અંદર અહીંયા આ ઉદાહરણ છે, વધારાના છે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આપણું એક કોષ્ટક છે એને તમે એક વખત ધ્યાનથી એ જોશો કે તમને વધારે એનો ખ્યાલ આવશે. પણ મૂળ વાત એ છે કે આપણે યાદ એટલું રાખવાનું કે શબ્દની આગળ એ જોડાય છે. તો એવી જ રીતે અહીંયા એક આપણે શબ્દ બનાવીએ લડ. અહીંયા તો અહીંયા આ શબ્દ છે એના આધારે આપણે નવા શબ્દો બનાવવા હોય તો જોઈએ અહીંયા આ શું છે? ઉપસર્ગ છે. તો અહીંયા લડ પ્લસ આઈ, લડ પ્લસ આઈ, પછી અહીંયા લડ પ્લસ આઈ. અહીંયા જેમ મિત્રો તમને અગાઉ વાત કરી તેમ કે જેમ ઉપસર્ગ છે એ શબ્દની આગળ જોડાય છે, એમ પ્રત્યય છે એ શબ્દની પાછળ જોડાય. મિત્રો તમને પ્રશ્ન થાય છે કે આ લડ શબ્દ છે સાર્થક શબ્દ છે, પણ એની સાથે આય અને આપુ એ શબ્દની પાછળ જોડાય. અને અહીંયા જો આ શબ્દ આખો શબ્દ કેવો બન્યો? લડાઈ. પછી અહીંયા લડાકુ. તો અહીંયા આ આય શબ્દ છે, અહીંયા આપુ શબ્દ છે. એ શું છે મિત્રો? એ પ્રત્યય છે, કારણ કે એ શબ્દની પાછળ જોડાયેલો છે. એટલા માટે આપણે પ્રત્યય કહી શકીએ. જે ત્રીજો આપણો ભાષા ચરિત્રની અંદર આપણો વ્યાકરણનો ગ્રામરનો એ મુદ્દો છે, ટોપિક છે. તો અહીંયા મિત્રો તમને ઉપસર્ગનો ખ્યાલ આવી ગયો કે ઉપસર્ગ શબ્દની આગળ જોડાઈને અર્થમાં પરિવર્તન લાવે છે. અને એ જ રીતે અહીંયા ખાસ કરીને એ પ્રત્યય છે શબ્દની પાછળ જોડાયેલો નવા શબ્દોનું નિર્માણ કરે છે. તો મિત્રો સૌથી પહેલા આપણે પ્રત્યયના નિયમોને સમજીએ તો પ્રત્યયના યોગથી કેટલાક શબ્દો આપણે બનાવીએ. તો એના માટે આપણે અહીંયા એ પહેલા તો પ્રત્યય કોને કહેવાય, પ્રત્યયની આપણે વ્યાખ્યા લખીને પછી આગળથી આપણે પ્રત્યયના અન્ય ઉદાહરણો છે એ સમજીશું. તો જોઈએ તો અહીંયા પછીનો કે પ્રત્યય. પ્રત્યય શબ્દ શું છે? તો એના માટે પહેલા આપણે એનો અર્થ અથવા તેની વ્યાખ્યા છે એને સમજવું પડે. તો એનો અર્થ આપણે અહીંયા લખીએ છીએ તો ऐसे शब्दांश जो शब्दों के अंत में जुड़कर फिर अंत में
जुड़कर, ऐसे शब्दांश जो शब्दों के अंत में जुड़कर नए शब्दों का निर्माण, नए शब्दों का निर्माण करते हैं, उसे प्रत्यय कहलाते हैं। उसे प्रत्यय कहते हैं। હવે મિત્રો આનો અર્થ ખાસ જેમ આપણે ઉપસર્ગને આપણે શબ્દની આગળ જોડાઈને નવો શબ્દ બનાવતો હતો એવી જ રીતે અહીંયા પ્રત્યય છે જે શબ્દની પાછળ, એટલે કે જો શબ્દાંશ शब्द के अंत में આપણે पीछे अथवा तो पाछળ એ અંતમાં જોડાઈને નવા શબ્દનું જે નિર્માણ કરે છે ત્યારે એ શબ્દને આપણે પ્રત્યય કહીએ છીએ। હવે અહીં જોઈએ તો ખાસ કરીને કેટલાક શબ્દો આપણે અહીંયા બનાવીએ છીએ એ શબ્દ પછી પ્રત્યય અને प्रत्यय के योग से बना नया शब्द। वही આપણે અને ત્રણ વિભાગની અંદર આપણે અહીંયા વેચી દઈએ મિત્રો તો અહીંયા કે ભાઈ વ્યાખ્યાના આધારે આપણે સમજીએ કે એવો શબ્દ કે જે શબ્દના અંતે જોડાયેલો કોઈ નવા શબ્દ अथवा तो कोई सार्थक शब्द સાથે જોડાઈને એક નવા શબ્દનું સર્જન થાય। તો અહીંયા આપણે પહેલો શબ્દ લખીએ છીએ ચાલ। હવે અહીંયા આ ચલ શબ્દ છે એની આપણે પ્રત્યય છે એ તા। તો નવો આપણો શબ્દ બનશે તો શું બનશે? ચલતા। કારણ चल प्रत्यय तो जोड़ाता है चलता शब्द ये भी रीते खा शब्द को या जोड़ खा या तो नवो शब्द तो बने खाया। પછી सुन तो અહીંયા प्रत्यय पर अर्थात सुनकर। पछીનો શબ્દ છે ખેલ प्रत्यय होना तो ये શું કીધું છે ખીલોના। પછીનો શબ્દ લખીએ આપણે અહીંયા इंसान। तो नવો शब्द શું બનશે? इंसानियत। ये જ રીતે આગળ ઝઘડા અહીંયા પ્રત્યય આલુ તો ઝઘડાઉ। હવે મિત્રો જો અહીંયા કે ખાસ કરીને આપણે જે આ શબ્દો અહીંયા આપ્યા છે અર્થને આધારે અથવા તો એ પ્રત્યયની જે વ્યાખ્યા છે એના આધારે કે ભાઈ શબ્દ છે ચલ ખા સુન ખેલ इंसान झगड़ा तो અહીંયા એની સાથે પાછળ જે પ્રત્યય છે અંતિમ શબ્દ છે ચલની પાછળ પ્રત્યય તા જોડવાથી ચલતા શબ્દ બન્યું। અહીંયા ખાની પાછળ યા પ્રત્યય જોડવાથી ખાયા શબ્દ બન્યો। પછી અહીંયા સુન શબ્દ છે એની પાછળ પર પ્રત્યય જોડવાથી સુન કર। અહીંયા ખેલ ની પાછળ ઓના પ્રત્યય જોડવાથી ખીલોના। પછી इंसान ની પાછળ ઈય પ્રત્યય જોડવાથી इंसानियत। झगड़ा आलू प्रत्यय जोड़वाથી झगड़ा। तो मित्रों અહીંયા આજે चलता शब्द में ता प्रत्यय છે અહીંયા ખાયા ની અંદર યા પ્રત્યય છે સુનકર માં कर प्रत्यय છે ખીલોના ની અંદર ઓના જો દ તાઓ એ જોઈએ આપણે ખીલોના સમજાય તો
તો લ પ્લસ ઓ પ્લસ ના, તો શું થઈ ગયું? કિલોના, એટલે કે ખીલ પ્લસ ઓના, આ ઓના ઉપસર્ગ એટલે અહીંયા શબ્દ બની ગયો આપણો કિલોના, લ પ્લસ ઓ કિલોના. એવી જ રીતે ઇન્સાન, ઇન્સાન પ્લસ ઈયર, જોડીએ આપણે ઇન્સાન પ્લસ ઈયર. ઇન્સાનિયત, આ ઈયર શબ્દ છે શું છે? એટલે છેલ્લે ઝઘડા પ્લસ આવ્યું, ઝઘડા. આપણે અહીંયા આ શબ્દને છૂટો પાડીએ શું? કે ડ પ્લસ આ શું થયું? તો ડા થયું. તો અહીંયા કેટલો લખ્યો? ઝઘડાનું, ડ પ્લસ આ બરાબર ડા. તો અહીંયા ઝઘડાનું. કેમ કે આખો શબ્દ છે એ પાછળ જોડાવાથી પરિવર્તન કે શબ્દમાં ફેરફાર થાય છે. તો મિત્રો આપણે અહીંયા આજે ટોટલ પહેલા ચેપ્ટરની અંદર આવતા આપણા જે ગ્રામરના, વ્યાકરણના જે મહત્વના ટોપિક જે 9મા ધોરણની અંદર પણ તમારે આગળ ભણવામાં આવશે, જે પાયા સ્વરૂપે અહીંયા આપણને એ વચન પરિવર્તન, એના નિયમો, પછી ઉપસર્ગ અને કઈ રીતે ઉપસર્ગ વાળો શબ્દ જો એ આગળ જોડીને આપણે બનાવી શકીએ કે બધી આના વિશેની આપણે અહીંયા આપણા 8મા ધોરણના પાઠ્યક્રમ પ્રમાણે આપણે એની ચર્ચા કરી. તો આનો વધારે અભ્યાસ કરવા માટે મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર જો તમને જે રીતે વાત કરીએ મુજબ એ વધારાના ઉદાહરણો, નિયમો એની અંદર તમે એક વખત ધ્યાનથી જોજો અને આ નિયમને યાદ રાખજો અને તમને પ્રત્યેક ઉપસર્ગ અથવા તો વચન પરિવર્તનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં. તો એ રીતે અહીંયા આપણું સંપૂર્ણ પહેલો પાઠ સાથે સાથે 3 ટોપિક જે વચન પરિવર્તન, ઉપસર્ગ અને પ્રત્યય એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળશું જ્યારે આપણે નેક્સ્ટ બીજા ચેપ્ટરની અંદર આગળ તૈયાર કરીશું.